ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રોટ બનાવવાના છે. રોટલી બનાવવા. રોટલી બનાવવાની છે. પપ્પા બોલાવે. થાય એવું નીવડી શું કરવાનું કે પીએસ ના વાગે તો ગમે તુમકો કેજે ગમે કેજે તારું પીએસ ના વાગે તો નહીં ગમતું ના મેરી को नहीं गमता પીએસા શું લઈ ગમતું? એ પપ્પા વિડીયો ચાલી લીધો શું બનાવો છો? શાક ખાવ શું બનાવવાનું? ખાધું તો ખાધું. ખાઈને રોક મારે શું ખાધું બેટા? ઢોલો કાઢો છો? ઢોલો કાઢો. આ મોડું તો દોયું નહીં. એ મમ્મી નથી નાખી હતી એવડે બતાવ તેલ શાકો કાઢ બેટા આવડે તને પણ તું તેલના સોટા ના ઉડાડું પછી સૌ ઉડા તો હું તો કશું કરી દીધે આવડે તને આવડે ઓ બે જું ને શું આવડે આસ્તે પણ શું તેલના સોટા ઉડશે દગીશ બે જાઉં છું તે આવડે છે તને શું દગાઈ હો તું આ તો બરાશે કનું હાતર કને તા ટિફિન કરવાનું કરું ટિફિન બનાવવાનું હે કરું ટિફિન બનાવવાની પૂરા કને તા ટિફિન બનાવવાની પપ્પા હારેંગે ને કને તા ટિફિન બનાવતું ના બોલે તો ના એ કરશે તાર નહીં ઉઠી છે તું હે પૂરી મારા તો બનાવો લાઈ બરી જશે તો કઈ મારતો હાલ ઉભી ને હાલ ઉભી ને યાર હા ના એ કરે યાર એમ કરે ને યાર બચાને શાક બનાવવા દે તું તારા તારામાં मेरे को नहीं जमता मैंने पीएसआ वाली तू नीचे नहीं जा अरे तो करो खान बनाओ जा करी हारू कर हारू तो खाऊ दिन बता खाओ नहीं आवेंगे आवे तो આગળ ના કરો તો કે આ કાલે જઈને થોડું ચટણી लाई तो पप्पा हारू थोड़ा कालम लाई जवाब दो लाइन वखत दघासन तो काल दघाई હા હા પૂરી તો મારા તો ટિફિન બનાવશે તારા તારમાં તારની ઉઠી બેટા તું थोड़े ये तो मैं रोटली बना दी थी ने બધું કરી દી તારે ઉઠે શાકા બનાવો મારા તો બનાવશે ને पर एक दादा मुझे साग बना दे ले कोई दादा હવે હવે મને તો ભાવશે હા બેટા તું ગમે એવું બનાય હો ને બધી વેળા ખાવાનું બનાવશે મને નહીં ખાવે મને તો ભાવે હો ને તું બનાવજે હો ને
હા બનાય આપણે તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો વિડીયોમાં બનાવી રહેજો હજુ નાવાનું બાકી છે લઈ દઉં થોડું તો ફોન ચાર્જિંગ કરી લઉં થોડો પછી મળી આગળ કોણ હતા મારા તો બરસ લઈને બેટા લાવતા લાવ હેડો બરસ કરી દઉં ને અને નહીં કાઢવું ને સારું તે ખાધું ને તે ખાધું ને કોને મારા સારું હેડો સારું નહીં કાઢું હેડો હા હા ચા નાસ્તો કરી લીધો છે અને છેલ્લા ટિફિન આવ્યા છે અને ઓફિસ જવા માટે તૈયાર થયું કારણ કે 8 વાગી ગયા શું પાણી તો જાય નહીં આ શું મળ્યું હે દાળ દાળનું ભાત તા દાળનું રોટલી છે સમજી ને પપ્પા બી એરેલા ફોન જોતેલા બેઠા હતા પવન ચલો લાગે પણ છે તમ તો પાણી તો મોડા નહીં આવે નહીં પણ બાઇક પર બી આવ્યો બાઇક પંચર છે ખસેડ બાઇક પંચર છે ખસ બરાબર મોજા નામ લેલા ખસ તો આપણું બાઇક પંચર થઈ ગયું ટાયર ખોલવાનું કરી દીધું તો આપણું આ બાઇક પંચર કરવા મેલ્યું છે અને ફોનું લાગતું નહીં તો પેલા ભાઈ ગયા છે તો અંગાડી ફોનું લેવા પેલી ગેરેજ હોમમાં દેખાય ને થઈ પંચર થઈ ગયા ભાઈ ત્યાં કરી બનાવીને આપણે આવી ગયા છે કોરી પર અને બાઇકના અઠવાડિયામાં બીજું ખરા પંચર થયું છે લગભગ હવે ટાયરો બદલાવવા પડશે પણ હવે પગાર થાય ના ને તો આપણે હાલ કોરી પર આવી ગયા છીએ પ્લાન ચાલુ થઈ ગયો હતા ભાઈ અને આપણું બાઇક છે ચલો ફટાફટ આપણું કામ કરીએ પછી આગળ મળીએ બનાવ કઈનું બનાવવાનું આપણે અડાસ અડાસ ને અડાસ શું નામ યુવરાજ ઉતારો તો ચાલો મિત્રો થોડું કામ કરીએ ફોર્મ ચાલુ હોય છે અને વિડીયો બનાવવામાં થોડી થાય છે એટલે થોડું ફોર્મ પણ લઈએ વિડીયોમાં મતલબ નવરાઈ હોતી જ નહીં વિડીયો બનાવવાની પણ આવી રીતે ટાઈમ મળે એમ વિડીયો બનાવતા રહીએ વિડીયો બોલો ગાડી નંબર DJ0604 જવા દો ચાલો
છે મારું દિવસનું. એટલે આખો વિડીયો તો કઈ રીતે બનાવું બરાબર છે. આવું જ કોમ હોય છે મારું. ગાડી આવે એની રોયલ્ટી કાઢવાની, શેરિંગ કરવાનું છે બધું. તો મિત્રો 11:30 વાગ્યા છે અને આજે થોડું વહેલા ખાવાનું છે એટલે ખાઈ લઈએ. ઓપરેટર બીજા છે સોરી, એટલે ચલો ખાઈ લઈએ બરાબર. મળીએ ખાતા કંઈક ચાલો. જો મેં નહીં બોલાયો આપણે. તો મિત્રો ખાવા બાવા તો ખાઈ લીધું છે અને અત્યારે વાગ્યા તો 12. આજે અડધો કલાક વહેલા ખાઈ લીધું બરાબર. 12 વાગ્યા છે ખાઈ લીધું છે. કેમેરો સાફ કરે ને તારું શું કરો ઉડી ઉડો ઓવે બેટા શું કરો તું શું કરો શું કરો છું પંડુ હોવે 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 ખાધું ખાધું તે ખાધું બેટા ઉડો कैसे दिखाती रही નેટ નહીં આવતું તારામાં લાગે. हार मेरा फोन मारो. તો ચાલો મિત્રો આજે આખા દિવસનું જે કોમ છે એ પૂરું થઈ ગયું છે અને આપણે બધું ટોટલ મારી દીધું છે. અને હવે જે છે બધું મૂકી દઈએ રોયલ્ટી બધું. પછી તમે પાછા કહેતા હશો કે હવે રોજ કહેશે કે કોમ પૂરું કરી દીધું પણ શું કોમ કર્યું તો બતાવતા નહીં. તો ભાઈ આખા દિવસમાં જે ગાડીઓ હોય ને રોયલ્ટી એને હાલ આજે આખા દિવસનું જે કોમ છે એને શું કરવાનું આજ કોમ હોય છે. તમે જોઈ લો આખા દિવસનું કેટલું કોમ હોય બરાબર. સેલિંગ હોય અને સ્ટોક વાળી હોય. પ્લાન ચાલે અલગ પાછું. એટલે આ કોમ હોય છે. અત્યારે વાગ્યા છે 7 વાગ્યા. બધું હિસાબ કરી દઈએ. ચમચા જમવાનો ટાઈમ હોય ડ્રાઈવર ઓપરેટર બધોને એટલે તારા વગર ગાડી બાડી આવે ને આવે સીધી 8 વાગ્યા પછી. આપણને જે કલાકનો ટાઈમ મળે એમાં એટલું બધું હિસાબ કિતાબ પૂરો કરી લેવાનો અને મૂકી દેવાનો બરાબર છે. રહ્યું છે તો તમને જો વિડીયો મારા ગમતા હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. એટલે તમે સપોર્ટ કરશો તો જ આગળ વિડીયો બનાવવાનો મૂળ થશે. બાકી તમે સપોર્ટ નહીં કરો તો વિડીયો બનાવીને શું મતલબ કહો. એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો. જે કોમ હતું એ પૂરું કરી લીધું છે. હવે થોડા બહાર નીકળીએ બરાબર. તો ખુશીને બેઠા થોડી તકલીફ પડે. બેઠા ના રહેવાય એટલે થોડોક ટાઈમ મળે એટલે બહાર ફરી આવવાનો બરાબર. નજારો બતાવું બરાબર. જોઈ શકો આ બહાર નજારો બધો. આપણું બાઇક પડ્યું છે, બાઇક સાફ કરવાનું છે. દડવાળું થઈ ગયું છે હજુ. જો કે 12 કલાકનો ટાઈમ એટલે વાંધો નહીં, પણ
ટાઈમ મળે એમ આપણે વિડીયો બનાવીએ બરાબર. તો હવે બાઇક સાફ કરી દઈએ, ટાઈમ મળે તો અને થોડી વાર તાપણી વાપણી હરગાઈએ બહાર બરાબર. ફેસબુકમાં ને એમાં થોડી રીલ બે અપલોડ કરવાની છે, કરી દઈએ. ચાલો મળીએ પછી. તો મિત્રો ક્વારી પરથી આવીને ઘેર ખાવા હોય બે ગયા તો વિડીયો ચાલુ કરવાની ખબર ના પડે. શું બનાવ્યું? તીખું હતું. ના તો મિત્રો ખાવા બાબત ખાઈ લીધું છે. જ્યોતિ હવાર માટે શાક પોતે શું બોલો છો? ગવાની શેંગ હવાની તૈયારી અત્યારે તો ખાધી આવડે અને હવાની તૈયારી. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઉડી જાની ખાઈ લીધી, ઉડી ખાઈ હોઈ જશે અને આપણે વિડીયો પૂરો કરીએ. ફરી કાલે મળીશું. ના